નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનનું થયું અકસ્માત, ઘટના સ્થળે જ એકનું મોત, મચ્યો હોબાળો, અચાનક મોદીજી પહોંચ્યા। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? મોદીજીના પત્નીનું અકસ્માત ક્યાં અને કેવી રીતે થયું હતું? ઘટના સ્થળે કોનું મૃત્યુ થયું? અને સૌથી ખાસ વાત, જશોદાબેન મોદીથી અલગ કેમ રહે છે? મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે। અસલી સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં, શું તમે પણ માનો છો કે મોદીજી સારો વ્યક્તિ છે? હા કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો। મિત્રો, રાજસ્થાનના ચિત્તોડગઢ નજીક આવેલા નેશનલ હાઈવે પર એક એવી દુર્ઘટના સર્જાઈ હતી જેને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન એક પારિવારિક પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી। આ અકસ્માતમાં તેમના એક સગાનું ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું હતું, જ્યારે જશોદાબેન સહિત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટના 7 ફેબ્રુઆરી 2018ના રોજ સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી। રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં પારસોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કાટુડા ગામ નજીક કોટા ચિત્તોડગઢ 4 લેન હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી। જશોદાબેન રાજસ્થાનના બારા જિલ્લાના આરુટ ખાતે પોતાના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાની સિલ્વર કલરની ઇનોવા કારમાં ગુજરાતના ઊંઝા પરત ફરી રહ્યા હતા। તેમની કારમાં પરિવારના સભ્યો અને સુરક્ષાકર્મી મળીને કુલ 5 થી 6 લોકો સવાર હતા। હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલી ઇનોવા કારની આગળ એક ભારે વાહન જઈ રહ્યું હતું। અચાનક આગળ જઈ રહેલા વાહનના ડ્રાઈવરે ઇમરજન્સી બ્રેક મારી હતી। અચાનક બ્રેક વાગતા જ પાછળ આવી રહેલી ઇનોવા કાર પરનો કાબુ છૂટી ગયો અને કાર સીધી આગળના વાહન સાથે ધડાકેભેર અથડાઈ પડી। આ ટક્કર એટલી ભયાનક હતી કે ઇનોવા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો। આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર જશોદાબેનના સંબંધી વસંતભાઈ મોદીનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાને કારણે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે જશોદાબેનને માથાના ભાગે અને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી। કારમાં સવાર વસંતભાઈના પત્ની વિમલાબેન અને જશોદાબેનની સુરક્ષામાં તૈનાત કમાન્ડો ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે પરિવારની એક 5 વર્ષની બાળકીનો પણ બચાવ થયો હતો। અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકોને હાઈવે પેટ્રોલિંગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ચિત્તોડગઢની સાવલિયાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોની તપાસ બાદ સ્પષ્ટ થયું હતું કે જશોદાબેન ખતરાથી બહાર છે, જેથી તેમને પ્રાથમિક સારવાર અને મેડિકલ ચેકઅપ બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય લોકોને વધુ સારવાર માટે ઉદયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચિત્તોડગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પારસોલી પોલીસ અકસ્માત સર્જાયેલ વાહનના ડ્રાઈવર સામે કેસ નોંધીને તેની અટકાયત કરી હતી। આ અકસ્માતના સમાચાર સામે આવતા જ દેશભરમાં લોકોએ જશોદાબેનના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી। હવે ચાલો મિત્રો, આપણે જાણીએ કે જશોદાબેન મોદીજીથી અલગ કેમ રહે છે? મોદીજીનો નિર્ણય। મિત્રો, મોદીજીએ જશોદાબેનને સ્પષ્ટ કહી દીધું હતું કે તેમણે પોતાનું જીવન દેશની સેવા માટે સમર્પિત કર્યું છે। તેમણે જશોદાબેનને મુક્ત કરીને તેમને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપી હતી। જશોદાબેનના ભાઈ કમલેશભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય શાંતિપૂર્ણ રીતે લેવાયો હતો। તેમની વચ્ચે કોઈ ઝઘડો કે કલેશ થયો ન હતો। આ વાત કહ્યા પછી નરેન્દ્ર મોદી 3 દિવસમાં ઘર છોડીને દેશ સેવાની યાત્રા માટે નીકળી ગયા હતા અને ત્યારથી તેઓ ક્યારેય પાછા ફર્યા નથી। જશોદાબેનના ખબર અંતર પણ તેમણે પૂછ્યા નથી।